આ ભાગવતની ગાથા મૃત્યુને મંગલ બનાવનારનો એકમાત્ર ગ્રંથ છે. મૃત્યુને મંગલ બનાવે. મહાપુરુષો એમ કહે છે રામચરિત માનસ છે ને માણસને જીવતા શીખડાવે છે. માણસે જીવન કેમ જીવવું, અને જ્યારે ભાગવત માણસને મરતા શીખડાવે છે. માણસનું મૃત્યુ કેવું હોવું જોઈએ. માણસને મરતા શીખડાવે એવો આ ગ્રંથ. આ પવિત્ર ગ્રંથ જ્યારે તમારા ઘરે પધાર્યો, ભગવાન શું સામૈયા કર્યા. ભગવાનની પોથી યાત્રા લઈને આવ્યા, ભગવાનના સામૈયા કરીને આવ્યા. માથા ઉપર પોથીઓ રાખી રાખીને આ તાપમાં તમે તાપમાં નાચતા હતા. બોલો, કેટલા લોકો આ પોથયાત્રામાં નાચતા હતા? જરા હાથ ઊંચો કરો તો. હવે તમે લોકો મારું એક કામ કરશો, 15 મિનિટ બાર મેદાનમાં જઈને ઉભા રહેશો. ખાલી એમને ઉભા રહેશો. કેટલા લોકો ઉભા રહેશો? જરા હાથ ઊંચો કરો. પંદર મિનિટની તો વાત બહુ દૂર રહી. 2 મિનિટ તમને ખાલી બહાર મોકલું ને, તરત પાછા આવો. અરે બહાર તાપ તો જુઓ. છતાં પણ તમે આવા તાપની અંદર નાચતા હતા. એનું મૂળ કારણ હતું સાહેબ, તમે કૃષ્ણમય બન્યા હતા, ભગવાનમય બન્યા હતા, એટલા માટે તમે નાચી રહ્યા હતા. તમે ભગવાનમય બન્યા હતા. ભગવાન જ્યાં સાથે હોય પછી આ થાક ન લાગે. અને જિંદગીના થાકને ઉતારવા માટેની તો એક આ કથા છે. થાકને ઉતારવા માટેનો એક મહાયજ્ઞ છે. માથા ઉપર પોથીઓ લાવી લાવીને ભગવાનના સ્વાગત કર્યા હે. કારણ કે આજે ભગવાન પધાર્યા અમારા ઘરે. આજે આનંદ છે. અને આનંદ જ હોય સાહેબ, કારણ કે કૃષ્ણ આવ્યા એટલે કેવું ગમે છે. સખી આજની ઘડી તે રડિયામણી, સખી આજની ઘડી તે રડિયામણી, હારે સખી આજની ઘડી તે રડિયામણી. એજી મારો વાલોજી પધાર્યાની વધામણી રે સખી આજની ઘડી તે રડિયામણી. એજી મારો વાલોજી પધાર્યાની વધામણી રે આજની હારે સખી આજની ઘડી તે રડિયામણી. આજની ઘડી અમારા માટે રળિયામણી છે, કારણ આજ અમારી ઘરે ઠાકોરજી પધાર્યા છે. આજ અમારી ઘરે ભગવાન પધાર્યા. આ મહામંગલમય મહોત્સવ આજ આપણે ઘરે પ્રારંભ થયો. આજે પહેલો દિવસ એટલે આપણી તળપદી ભાષામાં જો કહેવા જાઉં
તો આજ પેલા દિવસે ગોર બાપા હું વાંચે, પેલા દિવસે હું વાંચવામાં આવે? આમ તમને મારી ભાષા તો સમજાય છે ને, તળપદી ભાષા તો? હે હા કે ના? તો વાંધો નહીં. મેં કીધું આ 12 ગાવે બોલી બદલે. તો આજે પેલા દિવસે ગોર બાપા હું વાંચે? હે ભાગવતનું મહાત્મય. અને આપણી તળપદી ભાષામાં આજે તો હજી ભટ્ટ બાપા માયતમ વાંચશે. આજે હજી માયતમ વાંચશે. માયતમનો અર્થ થયો આ ગ્રંથની પ્રારંભિક ઓળખાણ, આ ગ્રંથનું મહાત્મય. તો ગ્રંથનું મહાત્મય કોણે ગાયું? તો કહે છે પદ્મ પુરાણે. શ્રીમદ ભાગવતનું મહાત્મય પદ્મ પુરાણે ગાયું. પણ આમ પણ નક્કી હોય સાહેબ કે માણસ પોતાની જાતે પોતાના હાથે જ પોતાના વખાણ ન કરે, એના વખાણ બીજો કોઈ કરે. એટલે ભાગવતે પોતાના વખાણ પોતે ન કર્યા, પણ એના ઓળખાણ, એનું શું ફળ છે એની વાત બતાવી પદ્મ પુરાણે. આનું શું ફળ છે? કારણ કે આપણને ફળ ન મળતા આપણે કોઈ દી 3 કલાક બેહીએ જ નહીં. 3 કલાક તો બહુ દૂર છે, 3 મિનિટનો બેસીએ. 3 કલાકની તો ક્યાં વાત કરવી. શા માટે કથામાં બેસવા જઈએ? તો કહે છે આ મૂળ કથાનો ફાયદો શું મળે છે? તો ગ્રંથના પ્રારંભની અંદર ભગવાનને વંદન કર્યા અને વંદનમાં બતાવ્યું. મહાત્મયનો પ્રારંભ થયો અને મહાત્મયના પ્રથમ શ્લોકમાં બતાવ્યું સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નુમઃ. જેમાંથી આપણને સતચિતને આનંદ મળે છે, જેમાંથી આનંદની પ્રાપ્તિ થાય છે. મૂળ આનંદનું રૂપ છે સાહેબ, આનંદનું મૂળ સ્થાન. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે, જે આનંદનું મૂળ રૂપ છે. એટલું જ નહીં, આ જગતનું જે હિત કરે, વિશ્વોત્પત્યાદિ હેતવે, આ જગતનું જે હિત ઈચ્છે છે. હિતમાં શું કરે? તો કહે છે આ જગતના જેટલા જીવાત્મા છે એ જીવાત્માના તાપ અને સંતાપને હરે. તાપત્રય વિનાશાય, તાપ અને સંતાપને જે હરે છે. એ કોણ? તો કહે કૃષ્ણ. એને વંદન કરે. કોણ કરે છે વંદન? વક્તા નહીં તો શ્રોતા નહીં તો આ જગતનો તમામ જીવાત્મા ભગવાન કૃષ્ણને વંદન કરે. એટલે ભગવાન પદ્મ પુરાણમાં લખ્યું શ્રી કૃષ્ણાય વયમ નુમઃ. શ્રી કૃષ્ણાય વયમ નુમઃ, જે તાપ અને સંતાપને હરે છે. ભગવાન કૃષ્ણ વંદન કર્યા છે. આ દુનિયામાં સત એટલે કે ઈશ્વર છે, સતને વંદન કર્યા, સતની પ્રાર્થના કરી છે. સત્ય એ સત્ય છે સાહેબ, અને સત્ય એ જ ઈશ્વર છે. અને સત્યનો ક્યારેય અભાવ ન થાય. સત એ સત જ રહે. આજ પણ સત છે, આવતીકાલે પણ સત રહેશે, અને જ્યારે કંઈ ન હતું ત્યારે પણ સત હતું. સત્યનો અભાવ ન થાય.